નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્વાન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજે અમે આપ સૌ માટે જીપીએસસીની પીવાયક્યુ સિરીઝ લઈને આવ્યા છીએ। આજે આપણે વર્ષ 2025નો એક જીપીએસસીનો પેપર જોઈશું કે જેમાંથી અમે પોલિટી સબ્જેક્ટના પ્રશ્નોને અલગ કરીને પોલિટીની જીપીએસસી પીવાયક્યુ સિરીઝ આજથી ચાલુ કરીએ છીએ। આશા રાખું છું કે આવનારી પરીક્ષાઓમાં તમને આ ખૂબ જ ઉપયોગી લાગશે। અને જો તમે નવા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી આ સિરીઝના આવનારા વિડીયો તમને તરત માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। આજે અમે જીપીએસસી એડવર્ટાઇઝ નંબર 135 2024-25ના પેપરમાંથી પોલિટીના પ્રશ્નોનું સોલ્યુશન કરાવશું। આ સોલ્યુશન એ જીપીએસસીની ફાઇનલ આન્સર કી મુજબનું છે। તો બંધારણનો સવાલ છે કે બંધારણ સભા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ 1946 પ્રાંતીય ચૂંટણીના આધારે સભ્યોની પસંદગી કરવામાં આવી હતી। બી, તેમાં રજવાડાઓના પ્રતિનિધિઓ પણ હતા। સી, મુસ્લિમ લીગે 15 ઓગસ્ટ 1947 પહેલા બેઠકોનો બહિષ્કાર કર્યો હતો। ડી, BR આંબેડકરે ઉદ્દેશો ઠરાવ એટલે કે ઓબ્જેક્ટિવ્સ રિઝોલ્યુશન રજૂ કર્યો। તો અહીં સાચો જવાબ છે ડી, BR આંબેડકરે ઉદ્દેશો ઠરાવ એટલે કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન રજૂ કર્યો। પછીનો પ્રશ્ન છે, કેબિનેટ મિશન વિશે નીચેના વિધાનો ધ્યાને લો। પહેલું વિધાન છે, કેબિનેટ મિશને ભારતના ભાગલાની ભલામણ કરી હતી। બીજું વિધાન છે, શરૂઆતમાં તમામ મુખ્ય પક્ષોએ કેબિનેટ મિશન યોજના સ્વીકારી હતી। ઉપર પૈકી કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? તો અહીં સાચો જવાબ છે બી, ફક્ત 2 નંબરનું વિધાન જ સાચું છે। એટલે કે શરૂઆતમાં તમામ મુખ્ય પક્ષોએ કેબિનેટ મિશન યોજના સ્વીકારી હતી। દોસ્તો, જો તમને કેબિનેટ મિશન કયા વર્ષે ભારતમાં આવ્યું અને તેના સભ્યોના નામ જો ખબર હોય તો તમે અહીં કોમેન્ટમાં જણાવી શકો છો। પછીનો સવાલ છે, ભારતના સમવાયી માળખાને ઘણીવાર અર્ધ સમવાયી તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે એ, રાજ્યો પાસે સંઘ જેટલી સમાન સત્તાઓ છે। બી, બંધારણ સત્તાના વિભાજન પર મૌન છે। સી, તે સમવાયી અને એકાત્મક બંને પ્રણાલીઓની વિશેષતાઓને ધરાવે છે। ડી, સમવાયી વિવાદોમાં ન્યાયતંત્રની કોઈ ભૂમિકા નથી। અહીં સાચો જવાબ બને છે સી, તે સમવાયી અને એકાત્મક બંને પ્રણાલીઓની વિશેષતાઓને ધરાવે છે। આથી ભારતના સમવાયી માળખાને ઘણીવાર અર્ધ સમવાયી તરીકે પણ વર્ણવવામાં આવે છે। પછીનો સવાલ છે, વિનીત નારાયણ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા AIR 1998 SC 889 કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી શું પરિણામ આવ્યું? એ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIની નાબૂદી। બી, લોકપાલની સ્થાપના। સી, CBI ડિરેક્ટર માટે વધુ સ્વાયત્તતા અને નિશ્ચિત કાર્યકાળ। ડી, CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું વિલીનીકરણ। અહીં સાચો જવાબ છે સી, CBI ડિરેક્ટર માટે વધુ સ્વાયત્તતા અને નિશ્ચિત કાર્યકાળ। પછીનો સવાલ છે, ચૂંટણીઓ યોજતી વખતે ભારતના ચૂંટણી પંચની સત્તાઓ બંધારણમાંથી મેળવવામાં આવે છે। ચૂંટણી વિવાદો અંગે પંચની સત્તાઓ પર
નીચેનામાંથી કઈ એક મુખ્ય મર્યાદા છે? એ. ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના નિર્ણયોને રદબાતલ કરી શકે નહીં. બી. ચૂંટણી પંચની સત્તાઓ સંસદના અધિકાર ક્ષેત્રને આધીન છે. સી. ચૂંટણી પંચ સીધા જ તમામ મત વિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી શકે છે. ડી. ચૂંટણી પંચ પાસે ચૂંટણી વિવાદોને સ્વતંત્ર રીતે ઉકેલવા માટે સંપૂર્ણ ન્યાયિક સત્તાઓ છે. દોસ્તો, અત્યારે હાલ આ મુદ્દો ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. આપ જાણતા હશો કે અત્યારે ભારતના વિવિધ પક્ષો દ્વારા ચૂંટણી પંચ ઉપર સવાલો કરવામાં આવતા અત્યારે હાલ ચૂંટણી પંચને હાઈકોર્ટમાં આદેશો કરવામાં આવી રહ્યા છે. તો અહીં આ સવાલનો સાચો જવાબ છે એ. ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના નિર્ણયોને રદબાતલ કરી શકે નહીં. પછીનો સવાલ છે, રાજ્યપાલની સત્તાઓ અને મુખ્યમંત્રીની સત્તાઓ વચ્ચેના સંઘર્ષના કિસ્સામાં કયો બંધારણીય સિદ્ધાંત અંતિમ નિર્ણય સુનિશ્ચિત કરે છે? એ. રાષ્ટ્રપતિની અનુચ્છેદ 356 હેઠળની સત્તા અનુસાર રાજ્યપાલનો નિર્ણય અંતિમ છે. બી. મુખ્યમંત્રીની ભલામણ અંતિમ છે કારણ કે તે લોકશાહી ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. સી. આ સંબંધ અનુચ્છેદ 163 હેઠળ રાજ્યપાલની વિવેકાધીન સત્તાઓ દ્વારા સંચાલિત થાય છે. ડી. કેન્દ્રીય કેબિનેટની સલાહના આધારે નિર્ણય લેવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. અહીં સાચો જવાબ બને છે સી. પછીનો પ્રશ્ન છે, સીએજી એટલે કે કેગ જેવી બંધારણીય સંસ્થાની સ્વતંત્રતા માળખાકીય અને પ્રક્રિયાગત સુરક્ષા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું યોગ્ય બંધારણીય પગલું છે? એ. કેગનો પગાર અને સેવાની શરતો સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ નિમણૂક પછી તેમાં તેમના ગેરલાભ માટે ફેરફાર કરી શકાતો નથી. બી. વડાપ્રધાનની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કેગને દૂર કરી શકાય છે. સી. કેગ ચૂંટણી પારદર્શિતા માટે ચૂંટણી પંચને અહેવાલો સુપરત કરે છે. ડી. કેગ પીએમઓ અને નાણાં મંત્રાલય બંનેને સંયુક્ત રીતે જવાબદાર છે. અહીં સાચો જવાબ બને છે એ. કેગનો પગાર અને સેવાની શરતો સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ નિમણૂક પછી તેમાં તેમના ગેરલાભ માટે ફેરફાર કરી શકાતો નથી. પછીનો સવાલ છે, 73મા બંધારણીય સુધારાનો હેતુ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનો છે. તેમ છતાં રાજ્યોમાં વાસ્તવિક સત્તા સોંપણી અલગ અલગ છે. નીચેનામાંથી કયું પરિબળ મુખ્યત્વે વિકેન્દ્રીકરણની ઊંડાઈને પ્રભાવિત કરે છે? એ. રાજ્યમાં પંચાયતોની સંખ્યા. બી. ગ્રામીણ વસ્તીનો સાક્ષરતા દર. સી. રાજકીય ઈચ્છાશક્તિ અને રાજ્ય સ્તરનો કાયદાકીય ટેકો. ડી. કેન્દ્ર તરફથી રાજ્યના બજેટની ફાળવણીનું કદ. અહીં સાચો જવાબ બને છે સી. રાજકીય ઈચ્છાશક્તિ અને રાજ્ય સ્તરનો કાયદાકીય ટેકો. પછીનો સવાલ છે, ભારતીય બંધારણ હેઠળ 11મી અનુસૂચિની કાનૂની સ્થિતિનું નીચેનામાંથી કયું યોગ્ય વિશ્લેષણ કરે છે? એ. તે પંચાયતી રાજ્ય સંસ્થાઓને 29 વિષયો પર કાયદો ઘડવાની વિશિષ્ટ સત્તા આપે છે. બી. તે રાજ્ય વિધાનસભાઓ પર બંધન કરતા અસર સાથેની નિર્દેશિકા યાદી છે. સી. તે કાર્યાત્મક માર્ગદર્શિકા પૂરી પાડે છે, પરંતુ વાસ્તવિક સત્તા સોંપણી રાજ્યના કાયદા પર આધાર રાખે છે. ડી. તે 7મી અનુસૂચિ હેઠળની રાજ્ય સૂચિને રદ કરે છે. અહીં સાચો જવાબ બને છે સી.
પછીનો સવાલ છે, પંચાયતી રાજ સંસ્થાઓની જવાબદારી સુધારવા માટે નીચેનામાંથી કયો યોગ્ય સંસ્થાકીય સુધારો છે? એ. સામાજિક ઓડિટ શરૂ કરવું અને જવાબદારી લાગુ કરવા માટે ગ્રામ સભાઓને કાયદાકીય રીતે સશક્ત કરવી. બી. ગ્રામ સભાઓને નાબૂદ કરવી અને તેમનું કાર્ય બિનસરકારી સંસ્થાઓને સોંપવું. સી. પંચાયતની દૈનિક પ્રવૃત્તિઓની દેખરેખ માટે રાજ્ય સ્તરના ઓડિટ અધિકારીઓની નિમણૂક કરવી. ડી. પંચાયતોને ઓડિટ અને નિયંત્રણથી સ્વતંત્ર રીતે કાર્ય કરવાની મંજૂરી આપવી. અહીં સાચો જવાબ બને છે એ. સામાજિક ઓડિટ શરૂ કરવું અને જવાબદારી લાગુ કરવા માટે ગ્રામસભાઓને કાયદાકીય રીતે સશક્ત કરવી. પછીનો સવાલ છે, ભારતીય બંધારણમાં સત્તા વિભાજનનો સિદ્ધાંત સંપૂર્ણ નથી. ન્યાયતંત્ર આ પરિવર્તનક્ષમ માળખામાં કેવી રીતે કાર્ય કરે છે? એ. તે કાયદાઓનું અર્થઘટન કરે છે, પરંતુ બંધારણીય ઉપાયો દ્વારા નીતિ અમલીકરણને પણ નિર્દેશિત કરી શકે છે. બી. તે કોઈપણ અપવાદ વિના વિધાનમંડળ અને કારોબારી ક્ષેત્રોથી સંપૂર્ણપણે સ્વતંત્ર રહે છે. સી. તે નીતિની અસરો ધરાવતી કોઈપણ બાબતો પર ચુકાદો આપવાનું ટાળે છે. ડી. તે અનુચ્છેદ 368 હેઠળ સ્વતંત્ર રીતે કાયદો ઘડી શકે છે. અહીં સાચો જવાબ બને છે એ. તે કાયદાઓનું અર્થઘટન કરે છે, પરંતુ બંધારણીય ઉપાયો દ્વારા નીતિ અમલીકરણને પણ નિર્દેશિત કરી શકે છે. પછીનો સવાલ છે, મંત્રીપદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે, બંધારણ હેઠળ વિધાનમંડળની બહારની વ્યક્તિને મંત્રી તરીકે નિયુક્ત કરવા પર કોઈ પ્રતિબંધ નથી. બીજું, જે મંત્રી સતત 6 મહિના સુધી સંસદના કોઈપણ ગૃહના સભ્યો ન હોય તે સમયગાળાની સમાપ્તિ પછી કેન્દ્ર સરકારના મંત્રી પદ પર રહી શકશે નહીં. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? અહીં સાચો જવાબ બને છે સી. 1 અને 2 બંને વિધાનો સાચા છે. પછીનો સવાલ છે, સુપ્રીમ કોર્ટના અપીલ અધિકાર ક્ષેત્રમાં નીચેનામાંથી ક્યાં સામેલ છે? પહેલું, બંધારણના અર્થઘટનને લગતા કેસો. બીજું, કોઈપણ બંધારણીય પ્રશ્નને ધ્યાનમાં લીધા વિના સિવિલ કેસો. ત્રીજું, કોઈપણ બંધારણીય પ્રશ્નને ધ્યાનમાં લીધા વિના ફોજદારી કેસો. ચોથું, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદોને લગતા કેસો. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં સાચો જવાબ છે ફક્ત 1, 2 અને 3 એટલે કે એ. પછીનો સવાલ છે, ભારતના બંધારણ હેઠળ નાણાકીય કટોકટી અંગે નીચેના વિધાનોને ધ્યાને લો. પહેલું, ભારતના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ 360 અનુસાર તેને જાહેર કરી શકે છે. બીજું, નાણાકીય કટોકટીની સ્થિતિમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયા પછી બધા નાણાં બિલ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવા જોઈશે. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? અહીં જવાબ બને છે સી. 1 અને 2 બંને વિધાનો સાચા છે. દોસ્તો, તમને જો ખબર હોય કે બંધારણમાં કટોકટી કેટલા પ્રકારની આપવામાં આવેલી છે તો તમે તે અહીં કમેન્ટમાં લખી શકો છો. પછીનો સવાલ છે, સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તાને મર્યાદિત કરી હતી? એ. ચંપકમ દૌરે રાજન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય. બી. ઇન્દિરા શાહની વિરુદ્ધ ભારત સંઘ. સી. સૂરજભાન મીણા વિરુદ્ધ ભારત સંઘ. ડી.
ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. અહીં સાચો જવાબ બને છે ડી, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. પછીનો સવાલ છે 74મો બંધારણીય સુધારો નીચેનામાંથી કઈ શહેરી સ્થાનિક સંસ્થા એટલે કે ULBની સ્થાપના કરતો નથી? એ ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારમાં પરિવર્તિત થઈ રહેલા વિસ્તાર માટે નગર પંચાયત. બી નાના શહેરી વિસ્તાર માટે નગર પરિષદ. સી મધ્યમ શહેરી વિસ્તાર માટે શહેરી નગર પરિષદ એટલે કે ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલ. અને ડી મોટા શહેરી વિસ્તાર માટે નગર નિગમ. અહીં સાચો જવાબ છે સી, મધ્યમ શહેરી વિસ્તાર માટે શહેરી નગર પરિષદ. પછીનો સવાલ છે ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, બંધારણની પ્રસ્તાવના એ મૂળને દર્શાવે છે જ્યાંથી બંધારણ તેની સત્તા મેળવે છે. બીજું, પ્રસ્તાવનામાં દાવો કરવામાં આવ્યો છે કે બંધારણ હેઠળની તમામ સત્તાનું મૂળ સંસદ છે. ઉપર પૈકી કયા વિધાન અથવા વિધાનો સાચા છે? અહીં સાચો જવાબ બને છે એ, ફક્ત એક, એટલે કે બંધારણની પ્રસ્તાવના એ મૂળને દર્શાવે છે જ્યાંથી બંધારણ તેની સત્તા મેળવે છે એ વિધાન સાચું છે. પછીનો સવાલ છે ભારતમાં ધર્મનિરપેક્ષતા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, બંધારણ દ્વારા નિર્ધારિત ધર્મનિરપેક્ષતાનો પ્રશ્ન ભાવનાઓ સાથે નહીં પણ કાયદા સાથે સંબંધિત છે. બીજું, 1978ના 44મા સુધારા અધિનિયમ દ્વારા ઘડવામાં આવેલી બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દનો સમાવેશ કરીને ધર્મનિરપેક્ષ ઉદ્દેશ્ય સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉપર પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? અહીં સાચો જવાબ બને છે એ, ફક્ત એક, એટલે કે પહેલું વિધાન સાચું છે. પછીનો સવાલ છે મંત્રીપદની જવાબદારી અંગે વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. પહેલું, મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર રહેશે. બીજું, મંત્રીમંડળ દર પખવાડિયામાં ઓછામાં ઓછી એક વાર મળશે. ત્રીજું, એક સંસ્થા તરીકે મંત્રીમંડળ લોકસભાનો વિશ્વાસ ગુમાવતાની સાથે જ રાજીનામું આપશે. ચોથું, મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી સુધી પદ સંભાળશે. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? અહીં સાચો જવાબ છે ડી, ફક્ત 1, 3 અને 4 વિધાનો સાચા છે. પછીનો સવાલ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ માર્ગદર્શક સિદ્ધાંતો સૂચનાઓના સાધનો છે. બી માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક ન્યાયનું દર્શન કરાવે છે. સી માર્ગદર્શક સિદ્ધાંતોનો કાયદા દ્વારા અમલ કરાવી શકાય છે. ડી માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના ધારાસભ્યો સમક્ષ એક આદર્શ મૂકે છે. અહીં સાચો જવાબ બને છે સી, માર્ગદર્શક સિદ્ધાંતોનો કાયદા દ્વારા અમલ કરાવી શકાય છે એ વિધાન સાચું નથી. મિત્રો, જો તમને ખ્યાલ હોય કે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ કયા ભાગમાં આવેલા છે તો તમે અહીં કમેન્ટમાં જરૂરથી લખી શકો છો. પછીનો સવાલ છે પંચાયતો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, ગ્રામ સભા એ ગામમાં રહેતા તમામ વ્યક્તિઓનું બનેલું એક સંગઠન છે. બીજું, મધ્યવર્તી સ્તરે તેમાં એક પંચાયતી સમિતિ હશે. ત્રીજું, તમામ રાજ્યોમાં 50% બેઠકો
SC/ST શ્રેણીઓની મહિલાઓ માટે અનામત છે. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? અહીં સાચો જવાબ બને છે બી. ફક્ત બીજું વિધાન સાચું છે. પછીનો સવાલ છે, બંધારણની 12મી અનુસૂચિમાં દર્શાવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારીઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? પહેલું, ઝૂંપડપટ્ટી સુધારણા અને અપગ્રેડેશન. બીજું, રસ્તાઓ અને પુલો. ત્રીજું, શહેરી ગરીબી નિવારણ. ચોથું, પશુ, તળાવો, પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે એ. 1, 2, 3 અને 4. એટલે કે ઉપર આપેલી તમામ બાબતો કોર્પોરેશનની જવાબદારીઓમાં સમાવેશ થાય છે. પછીનો સવાલ છે, લોકસભા સત્રો અંગે નીચેનામાંથી કયું સાચું નથી? એ, લોકસભા વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર મળશે. બી, લોકસભા વર્ષમાં ઓછામાં ઓછી 3 વાર મળશે. સી, સતત 2 સત્રો વચ્ચેનો અંતરાલ 6 મહિનાથી ઓછો હોવો જોઈએ. ડી, કલમ 352 હેઠળ ઘોષણાને નામંજૂર કરવા માટે લોકસભાનું ખાસ સત્ર બોલાવી શકાય છે. અહીં સાચો જવાબ બને છે બી. લોકસભા વર્ષમાં ઓછામાં ઓછી 3 વાર મળશે. તો દોસ્તો, આ હતા જીપીએસસીની એડવર્ટાઇઝમેન્ટ નંબર 135/2024-25ના પોલિટીના પ્રશ્નો. આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. તમે કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો કે તમને આ સિરીઝ કેવી લાગી રહી છે. અને જો તમારે બીજા કોઈ વિષયના આ રીતના PYQ પ્રશ્નો જોતા હોય તો પણ તમે કમેન્ટમાં લખી શકો છો. દોસ્તો, અમારા વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો જોડે તેને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.